હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર સર સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 5 આન્ટ્સ. તો આન્ટ્સ એટલે કે કીડીઓ. તો આ ચેપ્ટરની અંદર બહુ સરસ કીડીઓ વિશેની વાત કરે છે. ક્યાંક સાયન્ટિફિક ટ્રુથનો પણ યુઝ થતો એવું આપણે જોવા મળે છે કે કીડીઓમાં રહેલા અલગ અલગ ગુણ જે માણસમાં પણ નથી હોતા એવા ગુણો છે. એનામાં રહેલી ઉદ્યમશીલતા છે, સંઘભાવનાનું વ્યવસ્થાપન કરવું, આ બધું જ આપણને આશ્ચર્ય કરાવી દે એવા મુદ્દાઓની ચર્ચા કરી છે કે કીડી છે તે પોતાનું વજન છે એના વજન કરતાં પણ વધારે વજન છે તે ઉપાડીને ખાડામાંથી તે બહાર આવતી હોય છે. પછી તેમની બુદ્ધિ ક્ષમતા કેવી હોય છે, તેનો બુદ્ધિનો તે ઉપયોગ કરે છે. અને અમુક સાઉથ આફ્રિકાની અમ્બ્રેલા આન્ટ્સ નામની કીડી છે તે માથા પર પાંદડા લઈ આવે છે ને પાંદડાની પછી ચાવીને પથારી બનાવે છે. કેટલીક કીડીઓ છે ગ્રીન ફ્લાયને પકડે છે અને એમાંથી એનું મધ કાઢે છે અને આ મધનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેવી જ રીતે ઘણી કીડીઓ છે જે જરાય આળસ કરતી નથી. આપણે માણસ જાતને આળસ આવે છે પણ એને આળસ નથી આવતી. તે ખંતથી કામ કરે છે, પોતાની રમતો પણ રમે છે. જે કીડી માંદી હોય તો તેમને સારવાર માટે લઈ જાય છે, મરેલી કીડી હોય તેમને દાટી દેતી હોય છે. આવી સામાજિક ભાવનાઓ તેમની અંદર રહેલી છે. યુરોપમાં રહેલી લાલ કીડીઓ છે એ કાળી કીડી છે એને ગુલામ તરીકે રાખીને એની પાસેથી કામ કરાવતી હોય છે. એવું પણ થોડુંક એમાં પણ કોમ્પ્રોમાઇઝ એકબીજા કરતા જ હોય છે. તેમજ આફ્રિકાની ડાયવરન્સ છે તે સતત ચાલતી રહે છે. જે ડાયવરન્સની જે લાઈન થતી હોય તે લાખોની અંદરની લાઈનમાં જોવા મળતી હોય છે કીડીઓ. અને રસ્તામાં આવનાર ગમે તે હોય તે માણસ હોય તે ભલે મોટા પશુ હોય તો ભલે એને ખાઈ જતી હોય છે. આ કીડીઓની આવે ને એટલે ગામમાં બધા લોકો એને ઘર છોડીને અહીંયાથી ચાલ્યા જતા હોય છે. કારણ કે જ્યારે તે પરત આવે ત્યારે એના ઘરમાં કોઈ પણ જીવજંતુ છે, કરોડિયા છે, આ બધું છે ને બધું સાફ થઈ ગયું હોય. નાના બાળકોને પણ ખાઈ જાય છે. આવું એક અનુમાન લગાવ્યું છે આફ્રિકાવાસીઓએ. ટૂંકમાં એમની ઓછી ક્ષમતા ધરાવતી આ જે નાના કદની કીડીઓ છે તે સંભથી અને ઉદ્યમથી જે વસ્તુ રહે છે તે આ યુનિટની અંદર આપણે ભણવાનું છે. તો જો એ સરસ મજાની યુનિટ છે આન્ટ્સ એટલે કે કીડીઓ. The following behavior was noticed by a scientist who was making a study of ants. કે જે કીડીઓનો અભ્યાસ કરેલો છે, સ્ટડી ઓફ આન્ટ્સ, કીડીના અભ્યાસની અંદર સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકો દ્વારા ફોલોઈંગ બિહેવિયર નીચે મુજબનું નિરીક્ષણ અથવા તો પરીક્ષણ નોટિસ કરવામાં આવેલું છે. જોઈએ, અ નંબર ઓફ આન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. એટલે પીટ એટલે કે ખાડો. નંબર ઓફ આન્ટ્સ એટલે કે કીડીઓની સંખ્યા, અસંખ્ય કીડીઓ છે ખાડામાં રહેતી હતી. વેર ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. કે જ્યારે તેઓ લોકો છે કિલ્ડ એટલે મારી નાખવું, સમ ફ્લાઇઝ એટલે માખીઓને, અને અધર ઇન્સેક્ટ એટલે જીવજંતુઓને, ફોર ફૂડ એટલે ખોરાક માટે. કે તેઓ શું કરે છે, જીવજંતુઓ અને નાના નાના કણ છે એને શું કરે છે તેની રાફડાની અંદર મારી નાખીને લઈ જાય છે અને એમાંથી એનો ખોરાક તરીકે તે ઉપયોગ કરતા, તે ખોરાક તરીકે એ જ ખાતા હોય છે. The ants began fetching the small bits of this insect up to their anthill. Anthill એટલે કે એનો દર. ants એટલે કે કીડીઓ. ફીચિંગ ધ સ્મોલ બિટ્સ એટલે ફીચિંગ એટલે કે એને મારી નાખવું. અને એના રાફડાની અંદર છે તે શું કરે છે, બધા જ જીવજંતુઓને લઈ જાય છે અને સીધા તે શું કરે છે ખાવા માટે તેનો ઉપયોગ, ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. ધીસ વોઝ આર્ડ્યુસ વર્ક ફોર ધીમ. ધીસ ઓફ આર્ડ્યુસ વર્ક કે આર્ડ્યુસ એટલે કે આપણે જેના માટે આ વર્ક કરેલું છે તે વર્ક કેવું હોય છે, એકદમ ઇઝી નથી હોતું, કે એક કપરું કામ કહેવાય છે, એક અઘરું કામ છે. એટલે માટે આર્ડ્યુસ એટલે અઘરું અથવા તો કપરું કામ, વર્ક એટલે કામના માટે હોય છે. The sides of the pit were steep and considering the size of the ants, the load they were carrying were very heavy. The side of the pit એટલે ખાડાની જે સાઇઝ, ઊંડાઈ છે કેટલી હોય છે, વધારે ઊંડો ખાડો છે. એન્ડ વેર સ્ટીપ, સ્ટીપ એટલે એકદમ સીધા ચઢાણવાળો. આપણે ગિરનારમાં ચડવા જઈએ તો સીધું ચઢાણ હોય ત્યાં ચઢાણવાળો. એન્ડ કન્સિડરિંગ ધી સાઇઝ ઓફ ધી આન્ટ, કન્સિડર એટલે કે જો આપણે સાઇઝ ઓફ આન્ટ કીડીની સાઇઝ જોઈએ તો એની સાઇઝ, ધી લોડેડ ધે વેર કેરિંગ વેરી હેવી, અને તેની સાઇઝ કરતાં પણ લોડેડ એટલે વધારે ભારે, કેરિંગ એટલે ઉચક્યો હોય છે વજન, અને વધારે ભારે વજન પોતાની તરફ એની સાઇઝ કરતાં પણ ઉચક્યો હોય છે. ઇટ વોઝ એઝ
if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. કે આપણે આમની અંદર જોઈએ તો જે કીડી તેના વજન કરતાં પણ વધારે વજન તે ઊંચકી જતી હોય છે અને તે સીધું જ ક્લિફ એટલે કે સીધો ચઢાણવાળા રસ્તામાં ક્લાઇમ્બિંગ એટલે ચણતા હોય છે અને 200 પાઉન્ડ જેટલું એક કીડી છે તે વજન ઉપાડીને ત્યાંથી જતી હોય છે સેમ ટાઈમ્સ. ધેન The ants immediately organized the work in this way, while some were carrying up the bits of insects, the others went in front and cleared away any sands or small stone that obstruct the way. કે જે કીડીઓ છે આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ કે તરત જ શું કરે છે ઓર્ગેનાઇઝ એટલે એને શરૂ કરી દે છે ધી વર્ક ઇન ધીસ વે એટલે કામ કરવાનું તેના રસ્તામાં વાઇલ કે જ્યારે સમ વેર કેરિંગ અપ ધી બિટ્સ ઓફ ઇન્સેક્ટ કે ઘણી કીડીઓ છે તે પોતાનો ઇન્સેક્ટ એટલે જીવજંતુને લઈ આવે છે ધી અધર વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટ ધ વે એટલે એક કીડી છે તે બીજા કીડીને શું કરે છે એની પૂંછને પકડી રાખે છે તો એના ઉપર સમસ્ટોન એટલે થોડાક પથ્થરો છે કે પથ્થરો કે આ બધી વસ્તુઓ છે તે પોતાની એક હરોળમાં સીધા રૂપે તે લઈ જાય છે એટલે એકાબીજાને શું કરે છે એક પ્રકારની એક લાઈન કરે છે સ્ટ્રેટ લાઈનમાં એકનું જે ટેલ છે તે બીજાના ફ્રન્ટ સાથે કનેક્ટેડ હોય છે. At some points where it was difficult to get a foothold. At some point એટલે અમુક જગ્યાએ અમુક પોઈન્ટ ઉપર where it was difficult તે અઘરું હોય છે to get a foothold. foothold એટલે કે આપણે એને ચડવા માટેની અમુક જે જગ્યા હોય છે બરાબર છે એ ચડવા માટેની અમુક જગ્યા એના માટે કેવી હોય છે હાર્ડ હોય છે કે ત્યાં તે ઇઝીલી ચડી નથી શકતા એટલા માટે એકાબીજાની એને શું કરવું પડશે હેલ્પની જરૂર પડતી રહેતી હોય છે. ધેન these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. કે જ્યારે એ ફૂટહોલ્ડ ઉપર જવું હોય તો અમુક પોઈન્ટ એવા હોય છે ત્યારે અધર આન્ટ્સ એટલે બીજી કીડીઓ છે તેની પોઝિશન એનું સ્થાન લઈ લે છે અને બીજા એકબીજા સાથે એક સાંકળ રચે છે ધીમસ્લીવ પોઝિશન ઓફ ધીમસ્લીવ્સ એટલે પોતાની સ્થાન પોતાની રીતે લઈ લે છે અને સચ વે અને રસ્તાની અંદર આન્ટ્સ કેરિંગ ધ લોડ કે જે કીડીઓ છે તે વજન લઈને આવતી હોય છે કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધીમ કે તેમની ઉપર ચડીને ઇઝીલી એક સાંકળ બનાવીને તે ઉપર ચડી શકે. નિયર ધી ટોપ ઓફ ધી પીટ નિયર એટલે નજીક ટોપ એટલે કે ઉપરના ભાગના ખાડાના ઉપરના ભાગ પર હાઉએવર ધેર વેર અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ કે આપણે ખાડાનો ઉપરનો ભાગ હોય છે રસ્તાનો એક નાનકડો ભાગ છે ને સંપૂર્ણ રીતે કેવો હોય છે લીસો અને કરાડ એકદમ સ્ટ્રીટ હોય છે સ્ટીપ એટલે કે સીધો અને સ્મૂથ એટલે કે એકદમ લીસો હોય છે. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ કે આપણે અહીંયા જોઈએ તો અહીં સુધી કોઈ પણ કીડીઓ છે તે અહીં કોઈ પણ પ્રકારના પગથિયા હોતા નથી એનો પગથિયા ટૂંકમાં પગથિયા હોય તો આપણે ઇઝીલી ચડી શકીએ ગિરનારમાં જઈએ તો પગથિયા હોય તો ચડી શકીએ પણ જ્યાં સીધો એમનો ચઢાણ લીસો ભાગ હોય ત્યાં આપણે ચડવું થોડું મુશ્કેલ હોય છે ફૂટહોલ્ડ એટલે પગથિયા તે. ધેન ધી આન્ટ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ અપ કે કીડીઓ અહીંયા સુધી તો પહોંચે છે પ્રોગ્રેસ કરે છે પછી અહીંયાથી શું થઈ જાય એનો પ્રોગ્રેસ સ્ટોપ થઈ જાય છે ઊભી રહી જાય છે. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ ધે હેડ બીન ડિફેક્ટેડ કે અહીં સુધી તે કીડીઓ ચડીને પ્રગતિ અટકી જાય છે એવું લાગતું કે છેવટે કીડીઓ છે તે અહીં શું થઈ ગઈ છે પરાજિત થઈ ગઈ છે ડિફેક્ટેડ થઈ ગઈ છે. ઓફ ધી મેની ants which tried to climb this part કે આ ભાગને ચડવા માટે ઘણી બધી કીડીઓ છે ને એ પ્રયત્ન કરતી હોય છે કે અમે ચડી જઈએ એમ. ઓનલી વન રીચ ધ ટોપ કે માત્ર ને માત્ર એક કીડી છે તે ટોપ પર પહોંચી શકી ઘણી બધી કીડીઓ પ્રયત્ન કર્યો એમાંથી એક કીડી છે તે ઉપરના ભાગે પહોંચી શકી હતી. This one was immediately met by a number of ants from the anthills. Anthills એટલે દર કે જે ઉપર જે ટોપ ઉપર પહોંચી હતી ખાડા ઉપર એ કીડીએ છે તે ટોપ ઉપર પહોંચીને શું કર્યું ઇમિડિયેટલી મેટ એટલે ઇમિડિયેટ એટલે તરત જ બોલાવી હતી નંબર ઓફ આન્ટ્સ એટલે ઘણી બધી કીડીઓને ફ્રોમ ધી એન્થિલ્સ એટલે દરમાંથી બધી કીડીઓને બોલાવી ટુ હુમ ઇટ કન્વે અ મેસેજ કે તેને શું કર્યું હતું
કે આ બધી જ કીડીઓને શું તો એક પ્રકારનો મેસેજ પહોંચાડી દીધો કે તમે આવો, અમારે બધાને ઉપર જવાનું છે, એટલે સંદેશો પાઠવી દીધો હતો. એટલે બધી એક જોજો, આપણે ગમે તે માણસને બોલાવી તો એકારે બધા માણસો આવે નહીં, પણ કીડીઓમાં એવું એનું નોલેજ કહી શકાય કે એકને બોલાવતી તો બધી કીડીઓ ત્યાં આવે છે. નાવ એન અમેઝિંગ થિંગ્સ હેપન્ડ, અને તરત જ એક આશ્ચર્ય, અમેઝિંગ એટલે આશ્ચર્યજનક ઘટના બની છે. The ants at the top began climbing down into the pit backward, કે ટોચ ઉપર રહેલી દરેક કીડીઓ છે તે આગળ રહેલી કીડીની પૂંછડીનો ભાગ પકડી રાખે છે અને ખાડાની નીચે તરફ તે ઉતરવા લાગે છે. એટલે ખાડામાં કીડીઓ છે, કીડીઓ ખાડામાંથી ઉપર આવવા માટે પ્રયત્ન કરે છે. એટલે એક કીડી ઉપર આવી તો એને શું કર્યું કે બધી કીડીઓને એમ કીધું બોલાવી, અને બધી કીડીઓ શું કરે, એક કીડીની પૂંછડી બીજી કીડીએ પકડી લીધી અને નીચે તરફ તે ખાડાની તરફ બેકવર્ડની સાઈડ જવા લાગે છે. each holding the tail end of another ant is front. each holding એટલે એક જ કીડી છે તેની ટેલ પૂંછડીને પકડીને બીજી કીડીનું મોઢું પકડી લે છે, એટલે એનું ફ્રન્ટ પકડી લે છે. In this way an ant chain was soon formed which slowly dropped down the steep side. કે આંટ ચેઇન એટલે કે કીડીઓની શું બની જાય છે, એક સાંકળ બની જાય છે, અને આ કીડીઓની સાંકળમાંથી ધીમે ધીમે સ્લોલી ડ્રોપ્ડ, ધીમે ધીમે ડાઉન નીચે તરફ, સ્ટીપ સાઈડ એટલે ખાડામાં, ધીમે ધીમે ખાડા તરફ આ બધી કીડીઓની જે ચેઇન જઈ રહી છે. When it reached the ant waiting with their loads, કે when it reached કે જ્યારે તે જે ખાડામાં પહોંચી છે ત્યારે વેઇટિંગ એટલે રાહ જોઈ રહી હતી નીચેની ખાડી, વિથ ધેર લોડ્સ એટલે કે ના વજનની, તે ઇઝીલી ક્લાઇમ્ડ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ ધી ટોપ. એટલે બધી જ કીડીઓ ઇઝીલી શું થઈ છે, એકાબીજા નીચે પહોંચી ગઈ એટલે પૂંછડીને પકડી લીધી અને ધીમે ધીમે બધી કીડીઓ ઉપર ચડવા લાગી. સચ બિહેવિયર શોઈંગ ધ એડપ્ટનેસ ઓફ ants હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. કે કીડીઓનું જે કૌશલ્યો છે તે કૌશલ્ય અને તેમનું જે વર્તન છે એના ઉપર ધ્યાન રાખવા માટે ઘણા લોકોએ એનો અભ્યાસ કરેલો, સ્ટડી ઓફ મેનીસ, ઘણા લોકોએ તેનો અભ્યાસ કરેલો છે. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ ant life which seem to show that the intelligence of this tiny creature is very close to human intelligence. એટલે વૈજ્ઞાનિકો છે તે વૈજ્ઞાનિકોએ આ કીડીના જીવન વિશેની જે બાબતો વિશે ચર્ચા કરી છે અને એમ વિચાર્યું છે કે કીડીઓમાં કેટલી બુદ્ધિ રહેલી છે, અને સંશોધનના હિસાબે એને કીધું છે કે એક નાનકડું ટીની ક્રિએચર, નાનકડું જે સર્જન છે, નાનકડું પ્રાણી છે, ની જે બુદ્ધિમત્તા છે ને એ માણસની બુદ્ધિમત્તાથી ખૂબ જ નજીક છે, કે માણસ સમજે છે ને એટલું બધું આ લોકો તે સમજે છે. Not all scientists consist to this view, but you may look at some of these facts from your own opinion. કે અહીં આપણે જોઈએ તો જે કોઈ વૈજ્ઞાનિકો છે વૈજ્ઞાનિકોના વિચાર આ વિચાર સાથે સહમત નથી, પરંતુ બધી જ કેટલીક હકીકતોને ધ્યાનને લઈને આપણો બધાનો અભિપ્રાય છે તે અભિપ્રાય આપણે એમની બાંધી શકીએ છીએ. બધા જ વૈજ્ઞાનિકો આ વિચાર સાથે સહમત ન હોય, પણ અમુક લોકો એમાં રિસર્ચ કરતા હોય અને અભિપ્રાયના હિસાબે આપણે એનો ઓપિનિયન એટલે કે અભિપ્રાય છે તે એમને લઈ શકીએ છીએ. તેનું These are ants that do farming. You many know that it was a big leap for human progress when men gave up being a full-time hunter and took to farming. કે these are ants that do farming, કે કેટલીક કીડીઓ છે તે ખેતી કરે છે, ફાર્મિંગ ખેતી કરી. You may know that it was a big leap for human progress, કે તમે આ બધું જાણતા હશો કે તે માનવ જીવનનું જે એક નવું ભાગ કહેવાય, એક સોપાન કહી શકાય છે, કે ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ. કે જ્યારે માણસ છે તે પહેલાંના સમયમાં શું કરતો, શિકાર કરીને તેમનું શિકાર તરીકે જે પોતાનું જીવન છે તે જીવન છોડી દીધું હતું અને ખેતીની શરૂઆત કરી. કે શરૂઆતમાં જે આદિ માનવે શરૂઆત ક્યાંથી કરી હતી, શિકાર કરવાની. શિકાર કરીને એ શિકાર કરવાનું છોડીને પોતાનું ખેતી કરવાનું કામ કર્યું. એટલે કીડીઓએ શું કર્યું, એ ખેતી કરવાનું કામ ચાલુ કર્યું માણસની જેમ. Seemingly, the umbrella ants of South Americans have taken the same step in their small way. કે આવી જ રીતે સિમિલરલી એટલે તેમી જ રીતે આપણે જોઈએ કે અમેરિકાની જે કીડી હતી, જે અમેરિકાની કીડીએ શું કર્યું હતું, તેને નાના જ પાયે પોતાનું કામ શરૂ કરી દીધું. અમ્બ્રેલા આંટ્સ શું કામ કહેવાય છે, એટલે કીડીઓ ઉપર છત્રી જેવો આકાર હોય એટલે એને છત્રીધારી કીડી પણ કહેવાય. એટલે અમ્બ્રેલા આંટ્સ છે કે છત્રીવાળી કીડીઓ છે કે જેમણે શું કરેલું હતું કે આ સ્ટેપની અંદર આગળ વધ્યા હતા, સ્મોલ વેલે ધીમે ધીમે આગળ વધતા હતા.
They are called by that name because they are often seen carrying large pieces of leaf over their head like umbrella. They are called by that name કે તેમને તેમના નામ પરથી બોલાવવામાં because કારણ કે they are often seen carrying large pieces, large એટલે મોટું, pieces એટલે ભાગ, of leaf એટલે પાંદડાનો, તે પાંદડાનો મોટો ભાગ over their head એટલે એના માથા ઉપર લઈને આવતી હોય છે. લાઈક અમરેલા કે કીડી નાની હોય એના કરતાં પાંદડું મોટું હોય ઉપર તરફ લાગે એટલે છત્રી જેવું લાગતું હતું એટલે એને છત્રીધારી કીડી કહે છે. They take these pieces of leaf to their nets where they chew them up nicely. They take these pieces of આ જે છે take લઈ જાવ, pieces એટલે ભાગને લઈ જાય છે, of leaf એટલે પાંદડાના, to their nest એટલે માળાની અંદર, તેના માળાની અંદર આ પાંદડાને લઈ જાય છે. where જ્યારે they chew એટલે ચાવવું, તેને ચાવે છે, them up nicely એટલે ધીમે ધીમે સરસ રીતે એને ચાવે છે. Afterward they make beds of this chewed up leaves અને ત્યાર પછી બેડ્સ એટલે પથારી બનાવે છે કે જે પાંદડા ચાવીને સરસ મજાની પથારી બનાવે છે. આપણે ખબર છે કે સુઘરી છે પક્ષી એનો માળો સરસ બનાવે છે, એવી રીતે એનો પથારી બનાવે છે કીડીઓ. Afterward they makes bed of this chewed up leaves એટલે પાંદડાને ચાવીને તે માળો તે પથારી બનાવે છે. On these beds grow all kinds of fugs which is the food of ants. On these beds કે આ જે પથારી બનાવે છે ને grows all kinds of fugs એટલે ફૂગ, તેમાંથી એક ફૂગ ઉત્પન્ન થાય છે, which is the food of ants કે જે કીડીઓની શું છે એક પ્રકારનો ખોરાક બની ગયો છે. આ ફૂગ છે તે કીડીઓના ખોરાક તરીકે ઉપયોગ લે છે. Then there are ants that domestic cows and milk them અને કેટલીક કીડીઓ એવી છે કે ડોમેસ્ટિક કાઉસ એટલે કે જે ગાયોને પાળે છે અને મિલ્ક એટલે એમાંથી દૂધ મેળવે છે. વોટ વી હેવ કોલ્ડ ગાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય કે આ જે ગાય કહીએ છીએ, ગાય એટલે શું એક પ્રકારની દૂધ આપે છે એટલે ગાય કહીએ છીએ, પણ એનું જે ખરેખરનું જે નામ છે એને કહીએ છીએ ગ્રીન ફ્લાય કે આને આપણે શું કહીએ છીએ લીલી માખી કહીએ છીએ. These are found on rose leaves and on the leaves of beans કે તે શું કરે છે કે ગુલાબની પાંદડીઓ છે એમાંથી રસ મેળવે છે. લીવ્સ ઓફ બીન્સ, બીન્સ એટલે કે વેલા, વેલા આપણે કહીએ વાલ વટાણા બધા છોડ છે, આ વેલાના પાંદડામાંથી પણ રસ મેળવે છે. They gives out a sweet honey like a liquid which the ants digest a lot કે આ લોકો છે તે સરસ મજાનું મીઠું પ્રવાહી જે ખૂબ જ સ્વાદિષ્ટ પ્રવાહી હોય છે, પ્રવાહી હની એટલે સ્વાદિષ્ટ હોય છે, લિક્વિડ પ્રવાહી છે તે આન્ટ્સ છે લોટ્સ એનાથી આનંદ રિલીઝ એટલે આનંદ માણવો, ઘણો બધો આનંદ માણે છે. So the ants take these green flies to their nets and keep them there એટલે પછી આ કીડીઓ શું કરે છે કે તેને એના રાફડાની અંદર અથવા એના માળાની અંદર લઈ જાય છે અને રાખે છે અને તે શું કરે છે એની બીજી કીડીઓને પણ તે ખવડાવે છે. They nest and keep them there અને તેમને રાખે છે. They feed them એટલે તેમનાથી તે બીજાનો ખોરાક લે છે. Protect them from the enemies, enemies એટલે કે દુશ્મનો, અને તેના દુશ્મનોથી એને બચાવે છે, પ્રોટેક્ટ કરે છે. And they milk them અને તેનું દૂધ લે છે. Pressing their sides gently and making them give out their honey અને તેઓ શું કરે છે કે આ બધી જ કીડીઓ છે તે પોતાનું ધ્યાન પણ રાખે છે અને પોતાના સુનિશ્ચિત રીતે એના માળખાની અંદર તે પોતાનો તે મધ જે છે તે મધ પણ લે છે. Ant we are told play games, nurse their chicks and worry their dead. Ants છે જે કીડીઓ છે તે કીડીઓ શું કરે છે બીજી કીડીઓને શું કરે છે we are told play games એટલે કીડીઓ છે તે રમતો રમે છે, તેમજ nurse their sick and bury their dead. sick એટલે બીમાર કીડીઓ હોય છે તે બીમાર કીડીઓને સારવાર પાસે લઈ જાય છે અને જે મૃત પામેલી કીડીઓ છે ને દફનાવે છે. bury એટલે દફનાવવું, their dead મરેલી કીડીઓને દફનાવે છે. They see that each one in the nest does its share of the work કે રાફડામાં રહેતી અથવા તો માળામાં રહેતી દરેક કીડીઓ છે તે દરેક કીડીઓ પોતાના ભાગમાં જે કામ આવે છે શેર ઓફ ધી વર્ક એટલે પોતાના ભાગે જે પણ કંઈ કામ આવતું હોય કામ કરી લે છે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ કે એમાંથી એક ઇન્ડોલન્ટ એટલે આળસુ, આ બધામાંથી કોઈ પણ એક પણ કીડી એવી આળસુ હોતી નથી. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government કે આ બધી જ કીડીઓ છે તે
તે પોતાનું ધ્યાન રાખે છે. આ બધું દર્શાવે છે કે જે કીડીઓ છે તે કેટલી સામાજિક રીતે સુવિકસિત છે અને સુનિશ્ચિત રીતે પોતાનું વહીવટી માળખું છે તે ગવર્મેન્ટની જેમ કામ કરી રહી હોય. They are ants that keep another ants as slaves. Slaves એટલે ગુલામ. કે અહીં જે કેટલીક કીડીઓ છે તે બીજી કીડીઓને ગુલામ કીડીઓ બનાવે છે. One such type is a powerful red ant which is found in European. કે આમાંથી આપણે એક પ્રકારની કીડી જોઈ કે યુરોપમાંથી મળતી લાલ કીડી. Their slaves are taken from a type of black ants which is smaller in size. તે સ્લાવ્સ એટલે કે ગુલામ બનાવે છે કોને? ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક આર્ટ્સ એટલે કાળી કીડીઓ છે તે કાળી કીડીઓને પોતાની ગુલામ બને છે. શું કામ? વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ કે લાલ કીડી કરતાં કાળી કીડીનું કદ નાનું હોય છે એટલે એને ગુલામ બનાવી દે છે. વેન ધ રેડ આર્ટ્સ વોન્ટ સ્લેવ્સ કે એટલે જ્યારે લાલ કીડીઓ છે તે કાળી કીડીને પોતાની સ્લાવ એટલે કે ગુલામ બનાવવા ઈચ્છે છે. They ambush the nest of the black ants and abduct some of their eggs. એટલે તે શું કરે છે? તે એમ્બ્યુસ એટલે કે પોતાના જે લાલ કીડી છે તેના રાફડાની અંદર તેના ઈંડાને સીવે છે, એના ઈંડાને લઈ જાય છે, એ કીડીઓને લઈ જાય છે. તે એગ્સ એટલે એના ઈંડાને પણ શું કરે છે? સેવે છે. અબડક્ટ એટલે સેવવા. When the eggs hatched in the red ant nest, કે જ્યારે આ જે ઈંડા છે ત્યારે એમાંથી જે નીકળતી કાળી કીડીઓ છે કાળી કીડી પર પણ લાલ કીડીઓ શું કરે છે? માલિક બની જાય છે અને એના ગુલામ છે એવું એમને વર્તન કરવામાં આવે છે. ધી બ્લેક આન્ટ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ સ્લાવ્સ, કે આ જે કાળી કીડી જન્મ લે છે તે એક પ્રકારની ગુલામી તરીકે જન્મ લે છે. ફ્રોમ ધેર બર્થ ધે આર ટોટ ટુ ઓબે. તેમના જન્મથી જ એમને એવું શીખવવાનું આવે છે કે તે તેની ગુલામ છે, એટલે જન્મથી જ એમને એવું શીખવી દેવામાં આવે છે. ધે આર compelled to deadly. They have even to carry about their masters on their backs. How surprising humans. કે તેને પહેલાંથી જન્મથી એવું શીખવી દે છે એટલે કે જાણી તે પોતાના માલિક છે ને પીઠ ઉપર એને ઉચકવાની. તો આ બધી વસ્તુ જોઈએ તો કેટલું આશ્ચર્યજનક છે, કેવી બધી ક્ષમ્યતા છે. આપણે એ સરપ્રાઇઝિંગ માન્યતા એટલે કે આપણે ક્ષમ્યતા કહીએ છીએ કેવું માણસ માટે છે. ધી મોસ્ટ ferocious kind of ants are the driver ants of Africa. કે સૌથી જનૂની ફેરોસિયસ એટલે જનૂની કીડીઓ કહી તો કહે છે કે ડ્રાઈવર કીડીઓ આફ્રિકાની અંદર રહેલી ડ્રાઈવર આન્ટ્સ. they have no fixed home, કે તેમને એક પોતાનું ક્યાંય ઘર હોતું નથી. then but are always on the move, કે હંમેશા તે શું રખડતી રઝળતી હોય છે, એટલે આગળ વધતી રહે છે, મૂવ થતી રહે છે. they are completely blind, તે સંપૂર્ણ રીતે કેવી હોય છે? અંધી હોય છે. but they march in long lines many millions along and they devour any animals that happen to be their path. they are completely blind, સંપૂર્ણપણે અંધી હોય છે. બટ પરંતુ they march એટલે કે લાઇન ઇન લોંગ લાઇન્સ, કે તેની જે સંખ્યા છે તે એક લાંબી લાઈન લાંબી કતારોમાં કૂચ કરે છે. માર્ચ એટલે કૂચ કરવું. મેની મિલિયન્સ અલોંગ, કે ઘણી બધી હોય છે, એમાં ઘણી બધી મિલિયન્સ કીડીઓ. એન્ડ દે ડેવોર એની એનિમલ્સ ધેટ હેપન ટુ બી ધેર પાથ. અને રસ્તામાં આવતા કોઈ પણ પ્રાણીઓ તે બધા પ્રાણીને ખાઈ જાય છે, કોઈ પણ પ્રાણી હોય. ઇવન લાર્જ એનિમલ લાઇક ટાઈગર એન્ડ એલિફન્ટ્સ લીવડ ઇન ફિયર ઓફ ધીમ, કે આ મોટામાં મોટા આપણે પ્રાણી ગણી કે વાઘ અને હાથી જેવા પ્રાણીઓ પણ તેનાથી શું કરે છે? ડરે છે, એને ડર લાગે છે આ કીડીઓથી, કેમ કે એમને પણ ખાઈ જાય છે. તેમ ઓફન ઇફ a python unable to move after swallowing his dinner happens to be in the path of marching lines. Often it a python, કે આપણે આની અંદર જો ઘણીવાર શિકારી, કે પાયથોન એટલે શિકારી ગણેલા પ્રાણીઓ, unable to move after swallowing his dinner, કે આપણે ખબર છે ઘણા બધા પ્રાણીઓની અંદર એવી અજગર જેવા પ્રાણી હોય તે હલનચલન ન કરતા હોય. અજગર જે શું કરે છે કે પોતે ખાઈ લીધું પહેલાં, બરાબર, કોઈ પ્રાણીને ગળી લીધો શિકાર, પછી તે બેઠા બેઠા એનું પાચન કરતો હોય છે. એટલે માટે કીધું ઓફન ઇટ્સ અ પાયથોન અનેબલ ટુ મૂવ, કે જે અજગર જેવા પ્રાણીઓ ખાઈ લે છે પછી અહીંયાથી ડોકતા નથી. આફ્ટર સોલિંગ ઇઝ ડિનર, કે જ્યારે પોતાનું તેને ડિનર જમવાનું લઈ લીધું હોય પછી. હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધી માર્ચિંગ લાઇન્સ, કે જો તે આ અજગર જેવા પ્રાણીઓ પડ્યા હોય અને આ કીડીઓ જે છે તે કીડીઓની લાઈનથી નીકળતી હોય તો આ કીડીઓ અજગરને ખાઈ જાય છે અને પેટમાં જે પણ કંઈ પ્રાણી છે એ બેયને ખાઈ જાય છે. એનો શિકાર જે બનેલું પ્રાણી છે એને પણ તે ખાઈ જાય છે.
એટલે કીધું છે ઇચ બોથ પાયથોન્સ એન્ડ ધીસ એનિમલ ઇન સ્ટમક, કે એના પેટમાં રહેલા જે સ્ટમક એનું ડિનર છે હેપન્સ ટુ બી ઇન પાથ ઇન માર્ચિંગ લાઇન્સ, ધેન ધીસ ક્રિએચર ઇટ બોથ ધી પાયથોન્સ એન્ડ એનિમલ્સ એટ ધી સ્ટમક, કે તે અજગરને અને તેના શરીરમાં રહેલા પ્રાણીને પણ ખાઈ જાય છે. The villagers of African tell stories about babies who have been eaten by ants, and these stories may વેલ બી ટ્રુ. એટલે વિલેજર્સ ઓફ આફ્રિકન, કે આફ્રિકાના ગામના લોકો ટેલ સ્ટોરીઝ, એવી વાર્તા કહે છે અબાઉટ એટલે કે એના વિશે, બેબીસ એટલે બાળકો, હુ હેવ બીન ઇટન એટલે કે બાળકોને પણ ખાઈ જાય છે, આંટ એટલે કીડીઓ. ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ, કદાચ આ વાત છે તે સાચી છે, તથ્ય માનવામાં આવ્યું છે, આવું સાચું માનવામાં આવે છે આફ્રિકાના લોકોનું, કે તે બાળકોને પણ તે ખાઈ જાય છે. ધેન જોઈએ, વેન એન આર્મી ઓફ ધી ડ્રાઈવર આન્ટ્સ એન્ટર્સ અ હાઉસ, કે જ્યારે પણ આ જે ડ્રાઈવર આન્ટ્સની એક લાઈન છે તે ઘરમાં આવે છે, ધ પીપલ ફેલ્સ ઇન ટુ ધી ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધી આન્ટ્સ હેવ પાસ્ડ, કે લોકો છે જ્યારે આ ઘરમાં આવે છે કીડીઓની લાઈન, ત્યારે ધ પીપલ ફ્લેઝ ઇન ટુ ધી ફોરેસ્ટ, કે લોકો જંગલ તરફ જાય છે, અને સ્ટે અહીંયા રહે છે, ધેર અન્ટિલ ધ આન્ટ્સ હેવ પાસ, કે જ્યાં સુધી આ કીડીઓની કતાર છે ને પાસ હાલતી હોય, ઊભી ન રહે ક્યાંય, સતત હાલતી જો લે, જ્યારે એના ઘરમાંથી પાસ છે નીકળી જાય ત્યાં સુધી જંગલમાં રહે છે. વેન ધ પીપલ કમ બેક, કે જ્યારે લોકો પાછા આવે છે, they find that every insect and spider, અને પછી તે જોઈએ તો ઘરમાં every insect બધા જીવજંતુઓ, સ્પિન્ડર એટલે કરોડિયાઓ, હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે, કે સાફ થઈ જાય છે અને ઘરમાં રહેલા બધા જીવજંતુઓ કરોડિયા ત્યાંથી સાફ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આન્ટ્સ નામનું જે ચેપ્ટર આપણે ભણ્યા તો એમાં ઘણી બધી જોઈએ કે એક કીડી બીજી કીડીને કેવી રીતે મદદ કરે છે, કે ખાડામાં પડેલી કીડી છે બધી કીડીઓ ઉપર ચડવા પ્રયત્ન કરે છે, પરંતુ એક જ કીડી ઉપર ચડી શકે છે, અને એક કીડી છે તે ઉપર જઈને બીજી કીડીઓને બોલાવે છે, સંદેશો પાઠવે છે, એટલે બધી કીડીઓ આવીને એક ચેઇન રચે છે અને એના દ્વારા બધી કીડીઓને ખાડામાંથી બહાર કાઢે છે. પછી ઘણી કીડીઓ છે તે દૂધ આપે છે, એ દૂધ ભરણ પોષણ કરે છે, ઘણી કીડીઓ છે બીજી કીડીઓને ગુલામ બનાવે છે, અને જે આ છેલ્લે લાસ્ટમાં જે કીડી આવી ડ્રાઈવર આન્ટ્સ આફ્રિકાની, તે લોકોને પણ ખાઈ જાય છે, એટલી બધી ઝેરી કીડીઓ હશે. તો કોઈને પણ ક્વેશ્ચન હોય તો ફોન કરીને પૂછી શકો છો. ધન્યવાદ. અસ્તુ.